वासुदेव इह सर्वमुमुक्षुलोक क्षेमाय निर्जर ऋषि करुणानिधिस्त्वम् आकल्पमाचरसि तीव्रतपासितं त्वां नारायणं मुनिवरं बदरीशमीडे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। इष्टदेव परब्रह्म परमात्मा भगवान स्वामिनारायण અહીંયાના મંદિરમાં જેમણે પ્રેરણા આપી અને ખૂબ સરસ આપણું મંદિર તૈયાર થયું. લગભગ 25 વર્ષનો સમય પણ એ પ્રતિષ્ઠાને વ્યતીત થઈ ગયો. તો એવા પ્રેરણામૂર્તિ ગુરુવર્ય રામકૃષ્ણ સ્વામી હમણાં જેમના આશીર્વાદ સાંભળ્યા એવા શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, अपनी सभा में उपस्थित प्रेम नारायण दास बापू, मथुरदास बापू, मंदिर की मूर्ति जेमनी प्रेरणा थी आपने प्राप्त थई छे एवा अक्षर निवासी पूज्य देवचरण दासजी स्वामी, मूर्ति ना दाता एमा नाम लिख्યું છે अक्षर निवासी जलपाबेन सुरेशभाई चोलेरानी स्मृति में सुरेशभाई અને હસ્તે પ્રશાંતભાઈ, અત્યારે તો પ્રશાંતભાઈના ચિરંજીવી એ પણ નંદન કુમાર ઉપસ્થિત છે. તો એવા મૂર્તિના યજમાન શ્રી રાજકોટ રહેતા કેશુભાઈ, આ બાજુ માવજીભાઈ, બાજુ બટુકભાઈ, પ્રાગજીભાઈ અને ઘણા બધા હરિભક્તો, લગભગ નામ લેવા જઈએ તો પાછા નામ લેવામાં જ રહેશું. तो खूब सुंदर मजानु अपना गामમાં મંદિરનું નિર્માણ થયું. હું પ્રશાંતભાઈને કહેતો હતો કે પ્રતિષ્ઠાની વચ્ચે 5 કે 7 જ દિવસનો સમય હતો અને તાત્કાલિક પ્રતિષ્ઠાનું નક્કી થયું અને એવા ઉત્સાહની સાથે જે તે ટાઈમે પ્રતિષ્ઠા થઈ પણ ખૂબ દિવ્ય અને અલૌકિક આજે પણ યાદ કરીએ ને એવી પ્રતિષ્ઠા. તમે તો ક્યારેક કથા સાંભળતા હોય ના સાંભળતા હોય પણ ગામડામાં કે બારગામ કે શહેરમાં કથા ચાલતી હોય ને ઉત્સાહ ને ઉમંગની વાત હોય ને ત્યારે અહીંયાની પ્રતિષ્ઠા યાદ આવે. તો એવો દિવ્ય પ્રતિષ્ઠાનો ઉત્સવ અહીંયા થયો હતો. પ્રશાંતભાઈ હમણાં મંદિરે ઘનશ્યામ મહારાજ માટે સુંદર મજાનો જાણે સાચા ગુલાબના ફૂલ હોય એવો ભગવાન માટે હાર રોજ ધારણ કરી શકાય, કોઈ કરમાય નહીં એવો સરસ હાર લઈને આજે આવ્યા છે. મને પણ મૂર્તિ પ્રતિષ્ઠા પછી પહેલી વાર એમનો યોગ ને ભેટો થયો. પ્રશાંતભાઈ કહેતા હતા પ્રતિષ્ઠામાં જ્યારે આવ્યા ત્યારે મારી ઉંમર ખૂબ નાની હતી, એસએસસી ની પરીક્ષા ચાલતી હતી અને એ પરીક્ષાના એ દિવસોમાં અહીંયા પ્રતિષ્ઠા હતી ને હું આવ્યો હતો. ભગવાન ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા તો થઈ, એના પ્રસંગની વાત પહેલા કરી દઉં પછી આપણે બીજી વાત કરીએ કે ગણિત મારું બહુ કાચું હતું. તમારે જેવું પાકું નહીં, ગામડા વાળાનું ગણિત બહુ પાકું હોય. 5 રૂપિયા હાટું કપા ન દે, 1800 માં માગે, 1800 માં 5 રૂપિયા ઓછા હોય ને 1795 તો વેપારીને એમ કે 1800 કરી દે. પણ ઓલો વેપારી 5 નો વધારે આ 5 ઓછામાં ન આપે પછી ભલે 750 દેવો પડે, એનો વાંધો. આવા ગણિત વાળા વેપારી છે. અચૂક નહીં. અમારે વડિયામાં
2200 ને 2500 માં માંગેલા 2 વર્ષ પહેલાના કપા પડ્યા હતા એ હમણાં બધાએ 1200 ને 1300 જે ભાવ માંગ્યા ને એમાં દીધા. એ આવું ગણિત છે આપણું. પણ એવું ગણિત નહીં રાખવું જોઈએ. ભગવાનની ઈચ્છાથી સમય જ્યારે આવ્યો હોય ત્યારે એવા સમયે કામ કરી લેવું જોઈએ અને એ કામ કર્યું હોય તો સાર્થક થાય. હમણાં અહીંયા પ્રિતેશભાઈ કહેતા હતા, એ વાત કરું એ પહેલા પ્રશાંતભાઈ કહેતા હતા ગણિત મારું બહુ કાચું અને મને એમ હતું કે ગણિતના પેપરમાં મને બહુ માર્ક્સ નહીં મળે. અહીંયા પ્રતિષ્ઠામાં આવ્યા, ઘનશ્યામ મહારાજની સામે ઊભા રહ્યા, પ્રતિષ્ઠાનો ઉત્સવ થઈ ગયો. બીજા દિવસે પેપર હતું અને એસએસસી નું રિઝલ્ટ જ્યારે આવ્યું ને ત્યારે બધા જ વિષયના માર્ક કરતા ગણિતમાં વધારે માર્ક મળ્યા. આ ઘનશ્યામ મહારાજની કૃપા છે. આપણે અહીંયા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે, પણ રોજ મંદિરે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા કોણ કોણ જાય છે? જીણાભાઈ જવાય છે? વસોયા નહીં, આગવું બહુ થાય ને મંદિર, ઠેઠ ગામમાં મંદિર ઠેઠ. ત્યાં જવાનો આપણી પાસે ટાઈમ નથી. ટાઈમ છે તો આપણે નિયમ લીધું એટલે શાપક સૌ કરીએ, ભેગા થઈએ, સત્સંગ કથા વાર્તા થાય, સંતોના દર્શન થાય અને પ્રસાદ મળે તો બરાબર છે. પણ અહીંયાથી જે કહેવામાં આવે ને એમાંથી થોડુંક ગ્રહણ કરીને આપણે નિયમ લેવો જોઈએ કે હું ભગવાનના મંદિરે રોજ દર્શન કરવા માટે જઈશ. ભગવાન સ્વામિનારાયણ પંચભૌતિકનો દેહ ત્યાગ કરીને ગયા પછી પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સહજાનંદ સ્વામી એટલે કે ગોપીનાથજી મહારાજ જ્યાં બિરાજમાન છે, જ્યાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે, ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાં એ ગોપીનાથજી મહારાજની સન્મુખ ઉભા રહી અને પ્રેમાનંદ સ્વામીએ કહ્યું હતું કે હે મહારાજ, કે મુખડું એ જોયાનું હતું નેમ, કે દાઢી મારે મુખડું જોયાનું હે મહારાજ, રોજ મારે તમારા મુખારવિંદના દર્શન કરવાનો નિયમ હતો. સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી ગઢપુરમાં રહ્યા ત્યાં સુધી દાદાના દરબારમાં અક્ષર ઓરડી નામનું જે સ્થાન, એ ઓરડીની અંદર કાયમ મહારાજ રાત્રિના સમયે પોઢતા રહેતા. અક્ષર ઓરડીના દર્શન કર્યા છે? કેટલા જણા ગયા છે ગઢડા અક્ષર ઓરડી? આ ઓલા કીર્તન જેવું છે, રસિયો રૂપાળો રંગ રેલિયો, પીપળિયા છોડવું ગમતું નથી. લીલાભાઈ, આ મેઘા પીપળિયા છોડીને ક્યાંક બહાર જવું જોઈએ. અને હવે આ ધોળા થઈ ગયા છે, એ કાળા તો થવાના નથી. દિવસે 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 એક એક અંગમાં શક્તિ છે એ ઓછી થતી જશે અને પછી જવાશે નહીં. બીજે બહુ દૂર ન જવાય, પૈસા નો ખર્ચી શકીએ તો, કારણ કે યાત્રા મોંઘી બહુ થઈ ગઈ. એટલે દૂર તો ન જઈ શકાય, પણ સ્વામિનારાયણ ભગવાને જે મંદિરો બંધાવ્યા છે એ મંદિરોના એકવાર તો દર્શન અવશ્ય કરી આવવા જોઈએ. ગઢડા, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, અમદાવાદ અને ભુજ, આ 6 મંદિરો
સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાની હયાતીમાં બંધાવ્યા, બનાવ્યા અને એ દેવોની પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાને કરી છે. તો એ મંદિરોના દર્શન કરી આવીએ, દર્શન કરવા જઈએ ત્યારે આ બધા જે સ્થાનો છે એ સ્થાનોમાં પણ જઈને દર્શન કરીએ. વચનામૃત તો કોક દિવસ વાંચતા હશો, કોક દિવસ વચનામૃત સાંભળ્યું હશે. એમાં દાદા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા, આવું સાંભળ્યું હશે. પણ એ ઉત્તરાદા બહારનો ઓરડો આપણને નજરની સામે જ્યારે વચનામૃત વાંચીએ ત્યારે દેખાવો જોઈએ. એકવાર દર્શન કર્યા હશે તો દેખાશે. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે ઢોલિયો ઢળાવીને ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. પણ લીમડો જોયો હોય તો થાય ને, નકર દાદાના દરબારનો લીમડો યાદ તો આવો હોય તો આવે, પાદરનો લીમડો યાદ આવે. ભગવાન ભલે દાદા ખાચરના દરબારમાં બેઠા હોય પણ પીપળિયાના પાદરમાં ક્યાંક લીમડો હોય તો ઈ યાદ આવે. આ બધી જ જે સ્મૃતિઓ છે એ આપણા હૃદયની અંદર તાજી થવી જોઈએ. વચનામૃત છે ને એ એક એવું શાસ્ત્ર છે કે જેનો પ્રારંભ આપણે વાંચીએ ને એટલે સભા કેવી હતી, કોણ કોણ બેઠું હતું, મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા હતા, કેવો ડોલિયો હતો, કેવો ગાદી તકિયા હતા, કેવા વસ્ત્રો અને કયા સમયમાં મહારાજ બેઠા હતા એ આપણને નજર સામે દેખાય. શિયાળાનો સમય હોય તો મહારાજ લખ્યું છે એમાં ગરમ કોષની રાતી ડગલી પહેરીને બેઠા હતા. અત્યારના જેવા આજે કોટ રહ્યા એવા કોટ ત્યારે હતા નહીં. કાપડમાં બે બાજુ કાપડ હોય, વચ્ચે રૂ ભરેલું હોય અથવા તો વચ્ચે ઊન ભરેલી હોય, એને કોષ કહેવામાં. ગરમ કોષની રાતી ડગલી સ્વામિનારાયણ ભગવાને પહેરી હતી ને બેઠા હતા. ચોફાળ ઓઢીને બેઠા હતા. ચોફાળ કેવો હોય હે વંદન? ચોફાળ કેવો હોય પ્રિતેશભાઈ? ચોફાળ બે પછેડી ભેગી કરે તો ચોફાળ થાય ને. પછેડીના પન્ના ઓછો આવતો એટલે પછેડીનો કાપો વાળતા. અને હજી ઘણા બહુ રાતની મહેનત કરતા હોય ને તો એમ કે ગાણે તો કાપો વાળ્યો. તો એ ચોફાળ ઓઢીને બેસતા. પહેલા તો એવું કઈ હતું નહીં અત્યારના જેવા બ્લેન્કેટ ને બીજું કઈ. શિયાળાની ટાઢમાં આવું કરીને બેસતા. પણ મહારાજે આ વસ્ત્રો ધારણ કર્યા છે, આવા વસ્ત્રો ધારણ કર્યા છે, આ રીતે મહારાજ દરબારગઢમાં બેઠા છે, આ આપણને હૃદયમાં દેખાય. આમ તાદૃશ્ય તો અક્ષર વર્ણિમાં ભગવાન સ્વામિનારાયણ કાયમ રહેતા. પ્રેમાનંદ સ્વામી સાધુની જે ધર્મશાળા હતી એ ધર્મશાળામાંથી નાય ધોઈ પૂજા પાઠ કરી અને ભગવાનના રોજ દર્શન કરવા માટે જતા. એ ભગવાન પંચભૌતિક દેહનો ત્યાગ કરીને પોતાના ધામની અંદર ચાલ્યા ગયા. ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ પધરાવતા ગયા. એ ગોપીનાથજી મહારાજના સ્વરૂપ સામે બેસી પ્રેમાનંદ સ્વામી કે મહારાજ રોજ તમારા દર્શન કરવાનો મારે નિયમ હતું, એ નિયમનું હવે થાશે શું? અને મહારાજ ખાલી દર્શન કરવા એટલું નહીં પણ એવું દર્શન કરવાનું નિયમ હતું કે મુખડું એ જોયા વિના પાણી જ્યાં સુધી મહારાજ તમારા દર્શન ન થાય ત્યાં સુધી હું પાણી નો પીવું ને, એવું નિયમ. અત્યારે તો
સવારનું કીર્તન લખ્યું છે ને, દાદાને દરબાર જાશું સવારમાં નિત્ય ઉઠીને, માવાનું મુખડું ઈ માવો 135 સવારમાં ઉઠતા આવે તો પથારીમાં ઓછી કે માવો રાખ્યો, સવારે ગોતવો ન પડે ને કોઈને કહેવું ન પડે. માવાનું મુખડું જોશું સવારમાં નિત્ય ઉઠીને. પણ એ ભગવાન એ માવો નહીં, માવો એટલે ભગવાન નારાયણ, ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટ. તો પ્રેમાનંદ સ્વામીને એવું નિયમ હતું, મહારાજ મારે એવું નિયમ છે કે તમારા દર્શન ન થાય ત્યાં સુધી જલપાન ન કરવું. એનું હવે મારે કરવું કેમ? સ્વામી એક પદ બોલ્યા, બીજું પદ બોલ્યા, ત્રીજું પદ બોલ્યા, અને ચોથું પદ જ્યારે ગોપીનાથજી મહારાજના સ્વરૂપની સામે પૂરું થયું ને, ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી ભગવાન સ્વામિનારાયણ બહાર આવ્યા છે અને પ્રેમાનંદ સ્વામીને બાથમાં લઈ મળ્યા છે. એ ભગવાન સહજાનંદ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અમે જ્યારે પંચભૌતિક દેહ ધારણ કરીને હતા ત્યારે તમારે અમારું દર્શન કરવા માટે અક્ષર ઓરડીમાં આવવું પડતું. અમે દેશ પરદેશ ગયા હોય ત્યાં સુધી તમને દર્શન થતા નહોતા, પણ હવે તમે જ્યાં હોય ત્યાં અમને અમારા સ્વરૂપને યાદ કરશો તો અમે તમને દર્શન આપશું. અને આજે પણ ભાવથી કોઈ ભક્ત સંકટ કે મુશ્કેલીના સમયમાં ગમે ત્યાં વગડામાં યાદ કરે, ભગવાન સ્વામિનારાયણ એને દર્શન આપે છે, એનું રક્ષણ કરે છે, એને માર્ગદર્શન આપીને એને જ્યાં સુધી જવાનું છે ત્યાં સુધી મહારાજ એને પહોંચાડે. કોઈને કોઈ રૂપમાં ભગવાન શ્રી હરિ જય એની મનોકામનાને પૂર્ણ કરે છે. આપણે વાત એ કરી રહ્યા હતા કે અહીંયા જે મંદિર છે, મંદિરમાં જે મૂર્તિ છે, એ મૂર્તિમાં ભગવાન મૂર્તિમાન બિરાજે છે. અને જો ભગવાન મૂર્તિમાન બિરાજતા હોય તો આપણે ત્યાં જવું જોઈએ કે નહીં? જવું જોઈએ કે નહીં? આપણા બાપા હોય, પિતાશ્રી કયો કે પપ્પા કયો, એને એક ઓરડામાં સરસ મજાનો ઓરડો એર કન્ડિશન ફિટ કરાવી દઈએ, ડનલોપનું ગાડલું અંદર રખાવી દઈએ, ટોયલેટ બાથરૂમ બધી અંદર સગવડતા, પાણી અંદર ફિલ્ટર વાળું પાણી મળે, ઠંડુ પાણી મળે, આઈસ્ક્રીમ મળે, બધી જ વ્યવસ્થા અંદર હોય. અને ટાઈમે ટાઈમે ગરમા ગરમ જમવાનું બધું આપી દઈએ. આપણે એની પાસે ન જઈએ તો પ્રેમનો કઈ અર્થ ખરો? ભગવાન છે એ વસ્તુ કે પદાર્થના ભૂખ્યા નથી, ભગવાન છે એ ભક્તની ભાવનાના ભૂખ્યા છે. અને એટલા માટે ભગવાનના મંદિરની સ્થાપના થયા પછી, ભગવાનના સ્વરૂપની પ્રતિષ્ઠા થયા પછી હરેક ભક્તજનોએ એ ભગવાનના દર્શન કરવા માટે જવું જોઈએ, એનો નિયમ રાખવું જોઈએ. અને એકવાર જેને દર્શન કરવા જવાની ટેવ પડી ગઈ છે ને, પછી એને દર્શન કર્યા વિના ચાલતું નથી. મેઘા પીપળિયા ગામ બહુ સારું છે, પાણી બહુ છે, ટાંકામાં પાણી બહુ આવે છે, રોજ સવારમાં બધા ટાઢા પાણીએ નાય છે. નાતા હશે ને સવારમાં કે નથી નાતા? યાદ આવી છે ગામ વાળાની. આ પછી મેં વળી યાદ કર્યું નાવા. ટાઢા પાણીએ ના નાતા હોય તો કઈ નહીં, પણ સવારે ઉઠીને ગરમ પાણીએ નાજો. આટલી બધી
ભૌતિકતાનો વિકાસ થયો છે, આટલો બધો દેશ અને દુનિયા આગળ વધી છે, ત્યારે આપણે નાયા વિનાના પાણી પીએ, નાયા વિનાના નાસ્તા કરીએ, નાયા વિનાના ચા પીએ, એ બરાબર કહેવાય નહીં. સ્વામિનારાયણ ભગવાને સૌથી પહેલા નવડાવવાની શરૂઆત કરી. ગામડામાં સંતો ફરતા, કથા વાર્તા કરતા, એક હરિભગત હોય એ હરિભગતની ઘરે જાય, એ હરિભગત 5-15 એમના ભાઈબંધો, કઈક સંબંધીઓ, એમના ભાઈઓ, પરિવારના સભ્યો એ બધાને ભેગા કરે. આવી નાનકડી નાજુક ઓસરીમાં સભા થાય, અને એ ઓસરીમાં સભા થાય એટલે સંતો ભગવાનના સ્વરૂપની વાત કરે, ભગવાનના મહિમાની વાત કરે, સંતોના મહિમાની વાત કરે, અને સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો જે સદાચાર છે એ સદાચારની વાત કરે. અને એમ કહે કે હે ભક્તજનો, સવારમાં ઉઠીને